નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો એલપીજીના વેચાણમાં 24%નો મોટો કડાકો, પેટ્રોલ ડીઝલની માંગ વધશે। વિગતે વાત કરીએ તો એલપીજી અથવા તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીની અછતના અહેવાલો વચ્ચે ભારતમાં તેના વેચાણમાં ઘટાડો થયો છે। ખરેખર મે મહિનામાં એલપીજીના વેચાણમાં 24%નો મોટો ઘટાડો થયો છે। મિત્રો, જો કે આ જ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 4.8%નો વધારો થયો છે, જ્યારે ડીઝલના વેચાણમાં 6.4%નો વધારો થયો છે। મિત્રો, ઉડ્ડયન બળતણના અથવા તો એટીએફના વેચાણમાં પણ 1.8%નો વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2026માં ભારતમાં એલપીજીના વેચાણમાં આશરે 16%નો વધારો થયો હતો। એવું માનવામાં આવે છે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે ખાલી સિલિન્ડરોને ઘરે ભરેલા સિલિન્ડરોમાંથી બદલવામાં આવી રહ્યા હતા। આનાથી વેચાણમાં વધારો થયો છે અને મે મહિનામાં વેચાણમાં ઘટાડો થયો છે, કારણ કે પુરવઠો સામાન્ય થઈ ગયો હતો અને ગ્રાહકોના ઘરોમાં પહેલેથી જ ફાજલ સિલિન્ડરોનો સ્ટોક હતો અને ડીઝલનો ઉપયોગ મુખ્યત્વે રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા થાય છે। આ ડીઝલનો ઉપયોગ ખેતી માટે ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે થાય છે। સરકારી તેલ કંપનીઓના ડેટા દર્શાવે છે કે ભારતમાં ડીઝલનો વપરાશ પેટ્રોલ કરતાં લગભગ 2.5 ગણો વધારે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બંધ થઈ જશે સસ્તું રશિયન તેલ, ભારતના લોકોની ચિંતા વધી। વિગતે વાત કરીએ તો ભારત સહિત સમગ્ર દુનિયામાં હોર્મુઝ સંકટ યથાવત રહ્યું છે। ઈરાન અમેરિકા યુદ્ધના કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઈ છે। મિત્રો, ત્યારે એલપીજીથી લઈને હવે ઈંધણની આખી સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે। એલપીજી હોય કે ડીઝલ, પેટ્રોલ બધું મોંઘું થતું જઈ રહ્યું છે। હજી એલપીજીની અછત ચાલુ છે, ત્યાં હવે તેલ પર રાહુ કેતુનો પડછાયો મંડરાવા લાગ્યો છે। જી હા મિત્રો, તેલને લઈને હવે આખી દુનિયામાં હાહાકાર મચવાનો છે। ખરેખર ઈંધણને લઈને અમેરિકા વધુ એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે હવે અમેરિકાના આ નિર્ણયથી અસર સીધી ભારત પર પડશે। મિત્રો, અમેરિકા હવે રશિયન તેલની ખરીદી પર આપવામાં આવતી છૂટને ખતમ કરવાની તૈયારીમાં છે। ત્યારે અત્યાર સુધી અમેરિકાની આ છૂટને ગત મહિનાના માર્ચ મહિનાથી જ ચાલુ છે। ત્યારે અમેરિકાએ માર્ચમાં કેટલાક દેશોને રશિયન તેલ ખરીદવાની મર્યાદિત છૂટ આપી હતી। ત્યારે મિત્રો, આમાં ભારત પણ સામેલ છે। આનો હેતુ ઈરાન સંકટ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર પડનારી અસરને ઓછી કરવાનો હતો, પરંતુ બાદમાં આ છૂટને 2 વાર લંબાવવામાં આવી અને હાલમાં તેની અવધિ 17 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એલપીજી સિલિન્ડરની હોમ ડિલિવરી માટે ₹25 આપવા પડશે। વિગતે વાત કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધે હવે એલપીજી પુરવઠા પર અસર કરી છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરમાં સમસ્યાઓ ઊભી થઈ છે। ભારતમાં સરકારે પેટ્રોલિયમ કંપનીઓને એલપીજી સિલિન્ડરનો સ્ટોક કરવા કહ્યું છે, પરંતુ આને ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે અને આ સંદર્ભમાં કોમર્શિયલ અને 5 કિલોગ્રામના નાના સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારવામાં આવ્યા છે। 5 કિલોગ્રામના સિલિન્ડર વિશે ઘણી અજાણી બાબતો છે, જે ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર ગ્રાહકો 5 કિલો ગેસ સિલિન્ડરની જે રિફિલની હોમ ડિલિવરી પોઈન્ટ ઓફ સેલ દ્વારા મળી શકે છે। મિત્રો, જો કે પ્રતિ રિફિલ ₹25નો વધારાનો ડિલિવરી ફી વસૂલવામાં આવશે। ગ્રાહકો કોઈપણ અધિકૃત ઇન્ડિયન ગેસ વિતરક એટલે કે ઇન્ડિયન ઓઇલ રિટેલ આઉટલેટ અથવા તો પસંદગીના કરિયાણાની દુકાનો અથવા તો સુપરમાર્કેટમાંથી 5 કિલોનું સિલિન્ડર ખરીદી શકે છે અને સિલિન્ડર રિફિલ દેશભરમાં કોઈપણ અધિકૃત વેચાણ બિંદુ અથવા તો વિતરક પર પણ ગોઠવી શકાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ઉનાળાની આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, બિસ્તરા પોટલા બાંધી લેજો, કારણ કે આઈએમડી અનુસાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં આગામી 5 જૂન સુધી વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને આ બાજુ આ દરમિયાન 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। મિત્રો, આગામી 4 જૂનના રોજ એટલે કે આજથી જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદ તૂટી પડવાનો છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 જૂનના રોજ માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીમાં જ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા
વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અમરેલી અને ભાવનગરના આ જિલ્લામાં પણ આજે 40 થી 50 કિલોમીટરની પવન જે સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા કરવામાં આવી છે વ્યક્ત. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે વેર્યો વિનાશ. ચોમાસા પહેલા જ જગતના તાત પર મોટું આભ તૂટ્યું. વિગતે વાત કરીએ તો મોડી રાત્રે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા ભડાકા અને પછી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, બારડોલી અને માંડવી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. મિત્રો, જો કે હવે પાક થોડા દિવસોમાં જ ખેતરમાંથી ઘેર પહોંચવાનો હતો. જે પાક વેચીને ખેડૂતોના જે પોતાના પરિવારના સપનાઓ સાકાર કરવા માંગતા હતા એ જ પાક આજે વરસાદી પાણીમાં પલળી ગયો છે અને ઉનાળુ ડાંગર, મગ અને તલ જેવા પાકો હાલમાં કાપણીના તબક્કામાં છે. ત્યારે અનેક ખેડૂતો હજુ પાક કાપી શક્યા ન હતા, જેના કારણે ઊભા પાકને સીધું નુકસાન થયું છે અને વરસાદી સિઝનની તો હજુ શરૂઆત જ થઈ છે. ત્યારે આટલું મોટું નુકસાન થતાં ખેડૂતોમાં આગામી દિવસોને લઈને હજી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ સાર્થક પીડીએસ યોજના. વિગતે વાત કરીએ તો જો તમારી પાસે રેશન કાર્ડ અને તમે સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે એક બહુ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે રાશન વિતરણ વ્યવસ્થાને એકદમ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે સાર્થક પીડીએસ નામની નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાશનની ચોરી અટકાવવાનો અને કામકાજમાં પારદર્શિતા લાવવાનો અને લોકોને સમયસર રાશન પહોંચાડવાનો છે. આપણી આ જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી મદદથી સ્માર્ટ બનાવવાનું અને આ એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. મિત્રો, સરકારે અત્યારે રાશન મળવામાં થોડું મોડું થવામાં, જે રેકોર્ડમાં ગોટાળા થવા કે પછી રાશનની ચોરી થવી જેવી ઘણી ફરિયાદો સામાન્ય છે અને આ નવી સિસ્ટમથી સરકારી ગોડાઉનથી લઈને તમારા ગામ કે વિસ્તારની આ રસ્તા અનાજની દુકાન સુધી પહોંચતા અનાજ પર જીપીએસ અને ઓનલાઈન ટ્રેકિંગથી જે સીધી નજર રાખવામાં આવશે, જેથી રસ્તામાં માલની કોઈ હેરફેર ન થાય અને કોઈ મોટા જે આ કહેવાય કે તેવા અણબનાવ ન બને અને જે બારોબાર જે અનાજ વેચી દેવામાં આવે છે તે વેચી ન શકાય. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં કુદરતી આફતનું સંકટ. યુએન અને WMOની ચેતવણીથી ચિંતા વધી. વિગતે વાત કરીએ તો વિશ્વભરમાં વધી રહેલા હવામાન પરિવર્તનના જે ગંભીર પ્રસ્તાવના પ્રભાવ વચ્ચે હવે ભારતના ચોમાસા અને કૃષિ અર્થતંત્ર પર એક મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન એટલે કે WMO દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ચેતવણી મુજબ આગામી કેટલાક અઠવાડિયામાં પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસર ઝડપથી મજબૂત બનવાની શક્યતા છે. મિત્રો, ભારતનું કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર મોટાભાગે ચોમાસા પર આધારિત છે. અલ નીનોની મજબૂત અસરના કારણે ચોમાસું નબળું પડી શકે છે અથવા તો વરસાદનું વિતરણ અસમાન જે બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને નિષ્ણાંતોનું કહેવું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે અને કારણ કે પાણીની અછતથી પાક ઉત્પાદન પર સીધી મોટી અસર પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલન ખાતાની પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર 30 જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. વિગતે વાત કરીએ તો પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકોના આર્થિક હિત અને પશુધનની સુરક્ષા માટે પશુપાલન ખાતા દ્વારા એક અગત્યની યાદી બહાર પાડવામાં આવી છે. જે મુજબ સરકારશ્રીની સહાયકારી યોજના પશુધન વીમા સહાય અંતર્ગત લાભ મેળવવા ઈચ્છતા જિલ્લાના ખેડૂતો પશુપાલકો માટે આઈ ખેડૂત પોર્ટલ પર જે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. આ કલ્યાણકારી યોજનાનો લાભ પશુપાલકો સુધી સરળતાથી પહોંચાડવા માટે આગામી તારીખ 1 જૂન 2026થી તારીખ 30 જૂન સુધી 2026 સુધી ઓનલાઈન અરજી મેળવવા માટેનું પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. જે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. તમામ ખેડૂત મિત્રો જે પશુપાલકો સાથે જોડાયેલા છે તે તમામ મિત્રો ખાસ જાણી લેજો. જિલ્લાના તમામ પશુપાલકોએ નિયમિત જે સમય મર્યાદામાં આઈ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજના અંતર્ગત પોતાની ઓનલાઈન અરજી દાખલ કરવાની રહેશે. મિત્રો, અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવવાની રહેશે. યોજનાના નિયમો અનુસાર જરૂરી એવા તમામ સાધનિક કાગળો અને આધાર પુરાવાઓને સ્કેન કરીને કાં તો પોર્ટલ પર જ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
અથવા તો અરજીપત્રકમાં દર્શાવવામાં આવેલી સંબંધિત નોડલ એજન્સી કે કચેરી ખાતે રૂબરૂ જઈને અરજીની હાર્ડ કોપી જમા કરવાની રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો UIDAIનો મોટો નિર્ણય, જૂની આધાર એપ થઈ ગઈ છે બંધ। વિગતે વાત કરીએ તો ભારતમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ થયા બાદ આધારે દરેક ભારતીયની ઓળખનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો છે। વર્ષ 2009માં જ્યારે આધાર કાર્ડની જે શરૂઆત થઈ હતી ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ બની જશે। તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં 1.44 અબજથી વધુ આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે। જો તમે અત્યાર સુધીની જૂની જે આધાર એપ એટલે કે માય આધાર એપનો ઉપયોગ કરી રહ્યા હો તો કદાચ તમારા મનમાં પ્રશ્ન થાય છે કે શું તે હવે કામ કરશે કે નહીં। તો જવાબ એ છે કે UIDAI હવે આ જૂની એપને તબક્કાવાર રીતે બંધ કરી દીધી છે અને તેના સ્થાને એક વધુ આધુનિક, ઝડપી અને સુરક્ષિત નવી આધાર એપ લોન્ચ કરી દેવામાં આવી છે। અને આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ વપરાશકર્તાઓને વધુ સારી સુવિધા અને ઝડપથી આપવાનો અને આધાર સાથે જોડાયેલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ₹2 લાખ સુધીનું દેવું માફ થશે। લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે। વિગતે વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું ₹2 લાખ સુધીનું જે કૃષિ ધિરાણ માફ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે। મિત્રો, આ તમામ ખેડૂતો ખાસ સમાચાર જાણી લેજો, કારણ કે આ સમાચાર નહીં જાણો તો તમારે એ મોટી ખોટ જવાની છે। કારણ કે આ નિર્ણયથી રાજ્યના અંદાજે 56 લાખ ખેડૂતોના 65 લાખથી વધુ લોન ખાતાને સીધો ફાયદો થશે। મિત્રો, માર્ચ 2026ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આ યોજના હેઠળ સપ્ટેમ્બર 2025 સુધીના બાકી પાક ધિરાણને આવરી લેવામાં આવ્યા છે। આ લોન માફી યોજનાના કારણે રાજ્ય સરકારની તિજોરી પર અંદાજે 36,585 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ આવશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં નિયમિતપણે બેંક લોન ચૂકવતા ખેડૂતો માટે પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રમાણિકતાથી લોન ભરતા એટલે કે જે સમયસર જે લોન ભરતા આવતા જે આવા ખેડૂતોને પ્રોત્સાહન સ્વરૂપે 50,000 સુધીનું અનુદાન આપવામાં આવશે। અને ચોમાસા અને ખરીફ સિઝન પહેલાં લેવાયેલા આ નિર્ણય ખેડૂતોને આર્થિક ટેકો આપશે। અને વિધાન પરિષદની ચૂંટણીના કારણે હાલ આચારસંહિતા લાગુ હોવાથી આ નિર્ણયની સત્તાવાર જાહેરાત અત્યારે કરવામાં આવી નથી। આચારસંહિતા પૂરી થયા બાદ સરકારે તેની વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડશે।